કોક દીક જાવ તો જોજો મિત્રો, સોટેલાથી આગળ 7 કિલોમીટર કડકા કરીને ગામ છે, પણ મારી વી ભુજાળી દેવ સાવણ પૂજાય જદી જાઓ ભીલ થઈ જાઓ ઈ જા ભીલ માં સાવણ ની પૂજા કરે, તુંય સાવણ કરે. આમ કરતા 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 બાપા 80-70 વર્ષના વાળા વાયા. પણ મારા જહલાના ઘરે હવાશેર માટીની ખોટ. જાલો એક દી મારી સાવણ ને એટલું કહેતો હતો કે બા સાવણ, શું કીધું બાપ સાંભળો તો ખરા, કે મારી ખરું જદી ખોડ્યું એ મારે દેહનું પૂરીને દઉં મારી સાવણ તન દીવે, પણ પુત્રે હે મારી પુત્ર નથી ને એક મારી પેટ, એ તારી સવાલ કોણ કરે મારી સાવંડી. શું કીધું કે મારી કાયાનું કરી નાખું કોડિયું અને મારા દેહનું પૂરી દઉં તને દિવેલ, પણ પુત્ર નથી મારા પેટ, તારી સેવા મારી સાવણ કોણ કરશે? વિચાર કરો. જદી મોતે નાળ્યું માંડ્યું પછી જમ જડાકા ખાય તોય તને સોરુની ચિંતા થાય. એને કેમ વિહેરીએ કાગડા? મોતની તૈયારી થઈ હતી તેથી એને સાવણની ચિંતા થઈ હતી, પરિવારની નહીં. હાલ તેથી મારી સાવણ તેથી જહલાને એટલું બોલી હતી, બટા જહલા હોશિયાળું આહુડું પાડ્યું, આજ મને સાવણને ગમ્યું નહીં. વાહ મારી બેઠી ગઈ વાહ. મારી સાવણની આગળ તેથી આહુડા પડ્યા અને તેથી મારી વી ભુજાળી એટલું બોલતી, મારા જહલા બોલે રે મારા જહલા ભીલો માગો માગો ઈ નો કરી દઉં તો મરે જહલા તારા ભાગલે તન સાવણ ને માની છે નહીં મારી ના. કે મારા જહલા માગી નો કરી દઉં તો તારા ભાગલે જહલા તારી દેવ નહીં જા. કે મારી મારે બીજું કઈ જોતું નથી, પણ ચિંતા એટલી થાય છે કે તારી પૂજા કોણ કરશે? જહલાની દેવ ખલાયલ ખબરો ખલાયલ ખબરો ખબરો ભલા ભલા ઓશિયળે હુડનો શાપ કરવા હાલી નીકળી. વાય મરી ખલાયલ વાય મરી લીલુડા ડુંગરાની દેવ. બટા હાકર હવે તારા ઘરના ને હાકર આજ મને સાવણ ને ઉભરો આવ્યો. હા માં જદી બાપા 80 વરાની ડોસી અને ઠેકે ભીખા એકના વડેલે જહલાના પગમાં આવીને ભડક મારી સાવણ બોલતી હોય તો બોલતો. જદી જહલાના મુખની મલકોર એટલું બોલી હતી, મારી વી ભુજાળી સાવણ બોલી હતી. કે લે જહલા આ જાહેરના દાડા 9 ગળી જા અને 9 મહિના અને 13 દી થાય અને દૂધના ફીણ જેવો છોકરો આપુથી માંજે કા તારી સાવણ કેવું બોલું છું. ભલા ભલા
સાવણ તેદી રે તારે ભાગ્યેલ ભોય પડે તો તારે ભાગ્યેલ મારી સાવણની ભોય પડે તો મારી જગત તને માને નહીં આ જગત તને માને નહીં મારી ના મારી જદી મારી ઝાલાના ઘરેથી બેન એટલું બોલાતા નાભળ મારી ચામુ નાભળ મારી મને દિલ ગણતા માં ગયા અને આજ મારે વરે આતરિયા સુરત ભૂલી જઈ સાહેબા હવે મારી મારે નાવડ વિહેરિયા મારી દેવ સાવણ આજ મને નાવડ જતા રહ્યા એ 70 વર્ષ થયા મારી દેવ પણ સહલા તારું ભાખેલું ભોય પડે તો ભાગ્યનું મારી સાવડી ક્યાં નથી નો લવતો તો મને પગ્યા લાગી છે નહીં મારા હવડિયા હવારે ભરી છે નહીં મારી ના હા મારી હા મોટી મારી સાવણ મારી વિકા એક વડેલે બોલી હતી મારી દેવ બોલી હતી સાવણ કે બેટા 9 મહિના અને 13 દી થાય અને તારા ઘરે દૂધના ફેડ જેવો દીકરો આપો તો જહલા તારી દેવ બોલું પણ તેની મારો જહલો બોલ્યો તો અને શું મારી સાવણે સાંભળ્યું કે મારી જો તું મને 70 વર્ષે છોકરો આપતી હોય તો તારા એક મુખ છે ને આ તારા 2 મુખ કરી આપો કે તારા એક મુખ છે મારી તને 2 મુખ કરી આપો કેરવા દે મરે જહલે જોગણ હારે ઝગડો મારા જહલા રવા દે મને સાવણ ને આવું બોલીશ નહીં તારું બોલેલું રેડ પાળીને એ કરવા દે કે નાબા તું મારા ઘરે દીકરો દેતી હોય તો તને એક મુખ છે ના 2 મુખ કરી આપું વાત ને વધારી બાપા તેની મારી સાવણ દેવ ને વાત વધારવી છે 9 મહિના અને 13 દી થયા મારા જહલાના ઘરે આઠમ ને 1 કલાકની વાઠમ ભરવાની વાર હતી તેની મારી જહલાના ઘરે છોકરાનો જન્મ કરાયો મારી વી ઉજાડીએ સાવણે કરાયો બાપ જદી આવું પરિવાર થઈ અને ભેગું બેઠું તું લાપસી ની તહાણી ભરી કે જવાબ હુઆ આ નિવેદ ચાલી લો પણ તેદી મારી સાવણ એટલું બોલી હતી જહલા મારે લાપસી ખવાય ની બટા પેલા તારો છોકરો લે આ તારી સાવણ બોલું તારી પર જાવી ન મર ખવાય શિયાળુયા હુડુલુયા વિના જમી જવું તો તાર ભાગ ને સાવણ દેવ નહીં મારી ના જદી બાપા છોકરો લઈ અને જવાબ ભેલે તેથી આવા માંડવાની મનકોર મૂકન તેથી મારી સાવણે નામ પાડ્યું તેથી મારો જહલો એટલું બોલો તો માં આ તારો દીઠેલો છે અને તું નામ પાડી દે
પડે 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 મારી નાચનો વિહામો ભમરો એવી ઉભો રે ઉભો રે કદી મારી વી મુજાડી એટલું બોલતી મારા જા આ નવરંગ માંડવાની મલકુર આનું નામ કાળિયો રાખજે જા આ તારી સામટ બોલવો પણ મારા જહલા નામ પડી દઉં એટલું નહીં એક દડો જગત ના ચોકે 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 જો કાળિયાની સાવણ ના કેવી તો જહલા તારા ભાગને દેવ નથી જા બોલી હે બડી બોલી ને બીજું બોલે તો બાપા બોલી બીજું બોલે તો આ જગત નોકરી છે મારી દેવને માને કોણ ભલા પણ તેથી જહલાએ વેડ દીધું તું મારી મારા ઘરે છોકરો થાય ને તને બે મુખ કરી આપું આવી મધની રાત થઈ છે રાતના 12 વાગ્યાનો ટાઈમ બન્યો મારી સાવણ આવીનું ફેરી બટા જહલા હવે તારા ઘરે પૂરું કરી દીધું મને બે મુખ કરી આપી હવે જવાબ હલવાના નથી કહેતી રવા દે પણ તું બોલ્યો તો મને બે મુખ કરી આપી જા હવે જહલા મને બે મુખ કરી આપ તારી સામણ બોલ કે જહલા ખડાયને બની ઊભી નો રવતો તો તારી સામણ ને જગતમાં કોઈ માનશે નહીં મારી ના હવે મને બે મુખ કરી અને મને ભૂખ લાગી મારા દીકરા પણ તેની જહલાને ઊંઘ આવે ને મારા જહલાને હુતા હક નહીં મારી નાખ્યો મારા જહલાને ઊંઘ આવી નહીં મારી દેવને મારે બે મુખ કરવા કેમ પણ જહલો રાતના મધરી રાત થઈ અને માથે પછડી નાખી જતી મારો જહલો રોવા બેઠો બાપ હા બાપા હા મારા કમલેશભાઈ હા પણ બધી મારી સાવણ મારી દયાળુ ને દયા આવી બાપ મારો દયાનો રાજા મારો દયાનો રાજા દી દયાનો રાજા દયાળુ મર દેવ મને નહીં મારી ના છતી મારી દયાળુ ને દયા આવી કે જહલા हमारे मारा सोटीला डूंगरे आवजी आज तारी सामने बोलू जा भला भला पण 4 वागे नो टेम थाय हाथ में जुड़ा लई मारा डूंगरे आज कदी मारो झालो भीर बापा 70 वर्षनी जेनी उमर हती हो આ તો સોટીલાના ડુંગરે અત્યારે પગથિયા છે તેથી તો મારા બાપ મારો ડુંગરો હતો પણ જાઓ ભીર ભાખડ ભડિયા મારી સાવણના ડુંગરે ચડ્યો ભલા 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 પણ ભાળી જઈ મારી સાવણ ભાળી જઈ આજ મારો ચાલો આવે પણ તેની બાપા મંદિરની મલકોથી બારી નીકળી એટલું બોલી હતી મારા જહલા દાદા આજ નહીં કાલ આવજે મારી જાગુમાં નથી મને હવે જોર ડુંગરે મળી કેમ સડાય મારી નાચ કે છે
મારી વી પૂજારી હવે આ શરીરનું કઈ નક્કી નથી ને મારી ફરી ડુંગરે નહીં સડી શકો કે ઝાલા જા કાલ આવજી આ તારી સાવન બોલો પાછો બીજા દિનો ટેમ થયો રાતના 4 વાગ્યા ચાલો પાછો હાથમાં જોડા લઈને હાલી નીકળ્યો બાપ પણ બાપા એને એની માને મળવું તું ઈ પેટની મલકો હરખ હતો જદી ડુંગરે સડે સડે એ મરું ચાલો જદી ડુંગરે સડે પાછો ચાલો ભાખડ પડ્યા ઢીસણી મલકો લોહી આવી ગયા અને ચાલો જેની ડુંગરે સડ્યો તેની મારી સાવણ પાછી મંદિર માંથી આવીને બોલી કે ચાલા હજી કાલ આવજે જા કે મારી હવે કાલ નહીં આવી હા તારે મારે હવે રામ રામ હવે ચાલો ફરી નહીં સડું પણ જો તારે મને તારા ડુંગરે લાવો હોય તો સાંભળ મારી ભિખારીની મૂડી ભલા મારી પંજમાં લોહી નથી પણ જેને હે મળી જેને મને જહાલાને મારી જાંગુમાં જો જો કદાચ મને જાંગમાં જોર આવે તો પાછો કાલ સડી જવો પાછો બાપા ત્રીજા દિનનો ટાઈમ થયો ને મારો ચાલો તેથી પાછો ભાગડ ભળ્યા મારી સાવણના ડુંગરે આવ્યો પણ તેથી મારી સાવણ એમ થયું આજ હવે નહીં કરી દઉં ને બે મોં તો મારો ચાલો મારી પીડામાં મરી જાય બે મુખની મલકોર મારી છોટીલાની દેવે દર્શન દીધા બાપ જદી મારો ચાલો એટલું બોલે તો માં હવે કાલ મોત આવે તો મને ચિંતા નથી મારી દેવ મારા દર્શન ની લ્યાર્યું લાગે મરી દે હવે તો મારી કદાચ કાલ મોત આવે ને તોય મને જહલાને ચિંતા નથી મારી દેવ સાવણ મળી મને અને બે મુખ બાપા મારી જહલાના ભુવાપણામાં કર્યા પણ જહલાનું પાનિયું બાંધે કદી મારી જહલાની દેવને એમ થયું મારા જહલાએ આટલી કમાણી કરી અને કદાચ કાળિયાના કોલે ન બંધાવ તો મને સાવણને કોઈ માનશે નહીં બાપા કમાણી કર્યા વિના કઈ નથી આ બધાને તો તરત દેવ લઈ લેવી રજો હા ભળ્યું આ બધાને ડાયરેક્ટ દેવના પરચા લઈ લેવા એટલે તમારી આરતીમાં નવોય નાખવો નથી દ્વારકેવરી બોલવી કોઈ તમારો બાપ બોલે હા હાડની કમાણી વગર બાપ ખોદી દેવ મળે તો બધાને ચકા ભૂવા થઈ જવું થઈ ના જાય કરી જવો મેદાન પડી પણ વિચાર તો કરજો જહલા 80 વરા મારી જગતમાનું ભૂવાપણું કર્યું અને તેથી ડુંગરે જહલા તૈનદાન પાછો ઘટતો જહલા પાછો જતો રહે આજ નહીં તને કાલ દર્શન દે એ જોતીથી મારી દેવ જોતીથી કે જહલો ડુંગરે આવે છે મારી માયા ભૂલી જાય છે પણ જહલે નક્કી કર્યું તું કે ખોળિયાની મલકુર કદાચ તારા ડુંગરાની મલકુર પ્રાણ કાઢી નાખું પણ એક દાન સાવણને મળું નહીં તો મારી જહલાની કમાણી ખોવી છે બાપ એને મરવાનું વાલું કર્યું હતું તેથી મારી સાવણ મળી હતી મરવાની પથારી કરવાની તૈયાર હોય એટલે મારી દેવ બોલે છે કે ભૂખ્યો રાખે ભોય હોવારે તનની પાડી દે ખાલ આટલું કરતા છોડે નહીં તો પછી કરી દે નિહાલ પણ એકદાર ભૂખ્યા હેઠે હોય તો જોવો
આ તો હિન્દી પેન લેવા અમારા કમલેશભાઈ જેવા અમે દાદા આના પરચા ચારે મળશે તો સાળો કરતા ને આમ હમી આંગળીએ નહીં ત્રિશુર વાળા જોશે આ રવા દો મારી દેવનો સાળો રવા દે બાપ આ તો મારો રોવાનો રાજા છે વાલા વિશ્વાસીની દેવ બને વિશ્વાસીનો મારો ભગવાન બને જ્યાં વિશ્વાસ શ્રદ્ધા અને ન્યાય આ ત્રણ વસ્તુ જો તમારી પાસે નાળી કમ્પ્લીટ હોય ને દુનિયાના ફરકને જજો પાછા નહીં પડો આ ત્રણ વસ્તુમાંથી આંખ બગડી તેની જિંદગી બગડી એટલે નટુભાઈ મારા વાયા જો નટુભાઈ હોય ને તો એ મારા વિશ્વાસના એક દાડો ચકો ભૂવો જેથી કંડીઓ લઈને રોડે નીકળ્યો હતો તેથી મહેમાન થયો તો એના ઘરે 12 મહિના પણ એ વણ કરશે અને ચકો ભૂવો ભરવાડશું પણ હગા ભાઈ જેવું જીવ્યા હતા કંઈક ભાળ્યું છે તો ને પણ વિશ્વાસ જે મને હતો એ આ દુનિયામાં આ કળજુગમાં રાખનારીની માને જન્મ લેવો પડે અરે અરે ભરતભાઈ લોદેરિયાળની મળકો અમે ભજન ગાતા ભજન ગાવા જતો પછી ભજન ચાલો ને આવો ધાબુ ઉપર મારા છોકરો હોવા ઘરમાં હોતેલો છોકરા ઉપર ધાબુ પડ્યું 2 બાઈકો આયા સકા ભુવા તા નટુભાઈ મારા પાસે બેઠેલા શું છે કે તમારા છોકરા ઉપર ધાબુ પડ્યું બેઠા પૂછો અને ભજનમાં બેઠો બેઠો બોલ્યો તો જો મેં ભજન કર્યા હોય ભોળિયા નાથના અને મારા બાપને દેવનો ખંડિયો કદાચ ક્યાં ઠીંગાતો હોય અને મારો છોકરો મરી જાય ને તો મારી નાણીયાની માતા વહી જઈ કહેવાય ભલા ભલા મોજ કરો ભજન 4 વાગ્યા પહેલા બંધ ના થાય કમાણી ખરી હશે તો આવશે 4 વાગે ભજન કરીને મેં આખું ગામ જીવન પથરા બધા ઉપાડી નાખ્યા ધાબા ઉપર કોશ મૂકવા મારો રામને જવું પડ્યું છે છોકરો હોતો તો એની અડી નામ કોશ જઈ અને કોશ ઉપર આખું ધાબુ ઠરી ગયું છોકરો આખી રાત હુઈ રહ્યો સવારે 8:30 બારો કાઢો તો 1.5 તાળી દૂધ પી ગયો આ નટુ ગઈ બેઠા બસો અરે અરે પણ બાપા વિશ્વાસી ને દે છે નિભાણામાંથી કુંભારના ગલુડિયા કાઢ્યા ભગવાન એમ છોકરો કાઢ્યો તાર નટુભાઈની આંખમાં પાણી ત્યાં વાહ ભુવા ભક્તિ પ્રમાણ છે પછી મેં એ ભોળાનાથને વચન આપ્યું હતું આટલા સીમાડાની લોકો ગમે ત્યાં રહો પણ દર શિવરાત્રી તારા ઘરે ભજનમાં આવીશ આ મારું ચકાવ હોવાનું વચન 10 વર્ષ જ્યો પછી અહીંયા આવું થવા માંડ્યું બખાડો નાન તે મને માણાની માયા તૂટતી હતી પછી હું બંધ થઈ ગયો હવે આ પાત્ર લાયક નથી પૂછો 10 વર્ષ સાયકલ હો મારી આ ગાડી અત્યારે છે સાયકલ લઈને આવતું નતું પછી લોના આવી અને લોનામાંથી સીધી જ કોપ્યું હોય પણ મારો વિશ્વાસ છે એટલે એમની મારે ઘરે 9-9 લાખની ગાડી રોડે કોઈ મૂકી જાય બાપા સાયકલ ના હાલતા હોય પણ સાચા ભાવની તમારી કમાણી હોય તો હવે કાળિયા ભીલની માથે જેથી મારી જગદંબા વહી જઈ આહા હા શું મારી જગદંબાને વ્યાણ આપ્યું તો સાંભળ્યું જો આમ 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 હયું ફાટી જાય તેથી મા ચામુંડા એટલું બોલી હતી કે મારા જહલાના પાત્રની મલકોર જો કદાચ ભેગી નહીં ફરું તો દુનિયાને ખબર નહીં પડે કે હું જહલાની કુળદેવી છું તેથી જહલાને આટલો પછડીનો ઘટકો હતો ને એ કાળિયા ભીલને મારી સાવંડે આપી દીધો લે કાળિયા ઓલા વિદેશમાંથી જે વાણ આવે ને એને લૂંટી લે તારી સાવંડ બોલું જા હા વિદેશના તારા વાણ લૂંટી લે એના ભેગી હું છું કે મારી દરિયામાં કે મારા કાળિયા ઘા કરીને બટા દરિયાની મલકોર પછડી નાખ અને પછડીની માથે થેકડો મારીને બેહી જા આ તારી જહલાની સાવંડ બોલું અને વિદેશની મલકોર તેથી કાળિયો ચોરી કરવા હાલ્યો તેથી બાપ મારી જહલાની સાવંડ લઈને જતી હતી હા બેઠી ગઈ હા એ મારા બાપા હેઠા બેહી જાઓ કેમેરો હા મારી કાળિયા ભીલને એક દી કોલમાં હે ઓલા કાળિયા મારી ભીલના જીદી કોલમાં જી 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 જી
નહીં મારી ના પણ જેથી કાળિયા ભીલને એટલું કીધું તું મારા કાળિયા આ સોરી કરી લાવી તારા હાથુરની હો આમાં હા કે તાણે કે કોઈ મારું સાવણનું નામ સાંભળીને આવે એને મારા કાળિયા રોટલો ખવારજે જા કોઈ મારું નામ લઈને આવે એને બધા હરિહર કરાવજે તારી સાવણ બોલો પરમાર્થના માર્ગે પરમાર્થના માર્ગે ભેગી ના થઈ જવું તો કાળિયા તારી સાવણ દેવી ન તજમો ભરી છે મને જહલા તો વેણ યાદ કરાવીશ નહીં મારા કાળિયા હા મારી સાવણ હા પણ મારી રોદની મારી પાથરમાં બોલી હોય તો મને નટિયાનું બાનું જવા દેતો તો તમારી સાવણ ને મને નહીં કહો મારી જગદંબા ચાવલાજી ભાઈ આ નટુભાઈ ની વાત કરું મારી સાવણ દેવની વાત કરું એક દી મારો નટુ એટલું બોલો તો માં આ ગામની મલકોર ખૂન થયું છે પણ જો કદાચ તું મારી સાવણ ભેગી રહે આ ગામના કોળીનો એક દાડો સાન પાણી નહીં પીવું પણ તારું વેણ નહીં જવા દો જહાજ હું નટુ બોલું પણ બાપા આના વેણ ને ખૂન પામી શકે એક દીનું ટાણું આવ્યું અને ગામના સરપંચના ઘરે જઈ અને મારા નટુએ સા પીધો સા પી અને કૂટર લઈ નીકળ્યો છે તેથી મારી સાવણ રોડે ઊભા છે આ આવતો રહે પણ મારા નટુ બાવળા જતા જતા તને ભાગી ના નાખું દુનિયાની મલકોર તો મને સાવણ ને તું માનીશ નહીં અને ઈ એક્સિડન્ટ ની મલકોર પગ ભાગ્યો બાપા એની અણીનો સૂકી જાય તો કટક્યા કરી નાખે મારી સાવણ પરમાર્થનું માનું પરમાર્થના વાલે હે ઓલો કાળિયો તેથી મથ દરિયે આવે પણ તેથી કાળિયાએ બાપા સોરી કરી 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 અને મંડા ભંડાર ભરવા પણ કાળિયાને લાલચ લાગે 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 દિન ગણતા માસ ગયા બાપા મારે જીને હાથડિયા સુરત ભોલી સાહેબા પછી નામ બી હરિયા એક દી મારા કાળિયાને લાલચ લાગી છે મારી જો તું કહેતી હોય તો આ માયા હંકેરી લો રવા દે રવા દે રવા દે રવા દે મારા કાળિયા મારો જોગણ રે ઝઘડો રવા દે એટલે બાપા કીધું શું કીધું મારી વાઘરી સમાજમાં ગાયો છયાને કોઈ ભોગ્યું નથી ભલા ભલા આને કોઈ ભોગવાનું નથી આ કોઈની થઈ નથી મારા વિરા થવાની નથી
આ વીજળીનો સમકારો કોઈથી મારી નાત વેઠાય ની વા પણ જેદી ઉષા કોટડે મારો કાળિયો વિદેશના વાળ લૂટી 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 અને બાપા લાયો હા બાપા હા પણ જેદી મારી જહલાની દેવ એટલું બોલતી બટા કાળિયા આ માયા પડી ખમરાવા માંડ્યા કાળિયા તારી સાવણ બોલો અને જો મારા કાળિયા તું ખવરાવા માંડ ને કદાચ ખાબી ખૂટી જો તો જહલાની દેવ ને જા પણ મારો જહલો એની કમાણી બગાડી નહીં રવા દે પણ કાળિયો બોલો મારી સાવણ ને બોલો કાળિયો બોલો મારી સાવણ ને મારી કાળિયાની સાવણ હોય તો મને આપણે દર્શન દે તો માનો કે મારા કાળિયા રવા દે મને ઓળખીશ નહીં તો રવા દે મને કાળિયા મને ઓળખીશ નહીં તો બધા મને ઓળખીશ નહીં તેથી તારે મારે ભાવ નું શેટું પડી દીશે રવા દે મારો કાળિયો બોલે તો મારી જહલાની સાવણ હોય મારા બાપની કમાણી હોય તો મને આપે દર્શન જો તો પણ જેથી મારી સાવણ ને ઉભરો આવ્યો હોય છે કે કાળિયા આઠમ ના દાડે તને દર્શન આપી જા જહલાની સાવણ બોલો પછી બોલી બોલી બીજું બોલું તો બોલીને બીજું બોલું નહીં બોલું નહીં બોલું નહીં બોલું નહીં બોલું નહીં પણ જદી મારો કાળિયો આઠમ ચારી આવે ચારે દિવસ ઉગી જાય ચારે આથમી જાય ચારે ઉગી જાય ચારે આથમી જાય અને આઠમની વાત થતો તો મારી સાવણ મને આપે ચાલે મળે પણ મારી સાવણ ને વાત ને વધારવી છે બાપા કે કાળિયા વિદેશના જે વાણ આવે એને તો લૂંટવા જાવશો આજ જતો નહીં હું સાવણ હારું ભાળતી નથી કે આજ જતો નહીં બધા સાવણ હારું ભાળતી નથી તો મારે આજ વાણ લૂંટવા જવું સાવણની મોરીને પગલા બાપા મને મારી ના પણ જેથી મારી સાવણની ના હતી અને કાળિયો જેથી વાણ લૂંટવા હાલી નીકળ્યો પણ સાવણ કે મોતનો દાડો નો લાવી દઉં તો મારી સાવણ કે આ તરફ દરિયા વચ્ચે તો કદાચ ના મળો તો મને સાવણ ને માને નહીં પણ બાપા તેથી વિદેશના ગોરા આવતા ગોરા વિદેશના ગોરા એ તેથી કાળિયા ચાલી પાડ્યા પકડી લીધો કદી પકડી અને કાળિયાને વિદેશમાં લઈ ગયા બાપા હવે કુંડ છોડાવા જાય મધરી રાત બની રાતના 12 વાગ્યા તેથી કાળિયાને કોટડીમાં ભર્યો તો તેથી કાળિયો કાળા આહુડે રોતો હતો મારી જહલાની સાવણ વિને મારી જહલાની સાવણ વિના મને
કોઈ છોડાવે નહીં મારી ના લાખો ગુના કરી દીધા છે હજારો ભૂલું કરી દીધી પણ જો મારા બાપની દેવ હોય તો આજ મને વિદેશમાં છોડાવવા આય હરખનો હુબકો લાવી હરખનો તેરી હુબકો લાવી મારા મખલા હરખનો તો હુબકો લાવો આટલું ખોટું કર્યું તું તો હરખનો હિલોળો લઈ અને મારી સાવણ એમ થયું કે વિદેશના ગોરાને જોઈ લેવા છે આજ મારે સાવણને જોવું પણ વિદેશના જુદી માર્ગે હે બડી વિદેશના જુદી માર્ગે સાવણ હાલે બાપા તેથી મારી 80 વર્ષની ડોસી બની અને મોઢામાં મુખરા જેવા દાંત ને માથે મારનાના ભેટના બાબર ખા તેથી મારી સાવણ વિદેશમાં આયા સાંજ્યા મને ઘુરાવો આ ઘોરા થઈ ગયા આજ મારી સાવણની ના સોર થઈ ગયા બાપા તેની એમ કહેવાય છે ઘોરાને પલંગથી પછાડ્યા તેથી પલંગથી પછાડે પલંગની વલગોથી પછાડી અને હો ગરામના ફબરા થઈને તેની ઘોરાને સ્વાટી તેથી મારી જહલાની દેવ એટલું બોલતી ખવાનમાં પરભાત તો પોર થાય ભલે ઉગ્યા ભાણ લઉં તમારા ભ્રમણા કાશી નારી ને હોરિયા નારણ અસુખ તેની તારે ઊભું હોય છે પણ તેથી મારી સાવણ એટલું બોલી દી ઉગ્યા પેલા મારા કાળિયાને મારી ભૂમિકામાં ના મૂક્યા ગોરાવો તમારો બી ના રવાજો દી માંજો કાઢ જહલાની સાવણ બોલું ભલા બાપા જેને વડવાએ કમાણી કરી હોય એની દેવ આવા શોકમાં આવીને જવાબ આપે મારી તેથી મારો કાળિયો આવી અને મારી વી મોજાળીના પગમાં પડી ગયો બા તે ના પાડી હતી તોય મેં 2 ઢગલા ભર્યા જો તું મારી કાળિયાની સાવણ બોલતી હોય તો હરખનો મારી તને માંડવો નાખવો બાપા તેથી મારા કાળિયાએ હરખનો માંડવો નાખ્યો પણ જા નાખ્યો કોઈ તેથી મંદિર નતો કોઈ ગઢ નતો તેથી મારા કાળિયાએ માંડવો જા નાખ્યો હા બાપા હા માંડવ નાખ્યો રે વન રામા 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 હાલો જોવા હાલો જોવા હાલો જોવા રે વન રામા હાલો જોવા રે વન રામા હા મારી નાય હા હા બાપા હા
પવન રામા